તો વલસાડ શહેર હવે વિકાસના નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે। શહેરના મધ્યમાં શરૂ થયેલા આઇકોનિક રોડ પ્રોજેક્ટ શહેરની નવી ઓળખ, સંસ્કૃતિ અને આધુનિકતાનું પ્રતિબિંબ બનશે એવી અપેક્ષા છે। આઇકોનિક રોડ મ્યુનિસિપાલિટી અથવા શહેરી વિકાસ સત્તા દ્વારા ઘોષિત એવો માર્ગ કે જે શહેરની પ્રતિષ્ઠા અને સૌંદર્યનું પ્રતીક બને એવો માર્ગ શહેરનો મોડલ રોડ ગણાય, જ્યાં સુવ્યવસ્થા અને સૌંદર્યનું સમન્વય જોવા મળે। આ પ્રોજેક્ટમાં આકર્ષક ફૂટપાથ, સાયકલ ટ્રેક, આધુનિક લાઇટિંગ, સ્માર્ટ પોલ્સ, જમીન નીચે તારની લાઇન, પબ્લિક આર્ટ, ફુવારા અને હરિયાળી જેવા તત્વો સામેલ છે। સ્વચ્છતા, ટ્રાફિક નિયંત્રણ અને દિવ્યાંગો માટેની સુલભ વ્યવસ્થાઓ પણ પ્રાથમિક રીતે યોજાય છે। આવો માર્ગ શહેરની આધુનિક છબી રજૂ કરીને નાગરિક ગૌરવ અને શહેરની આભા દેખાશે। આ યોજના માટે આશરે 5 કરોડ રૂપિયાની સહાય શહેરી વિકાસ વિભાગ આપશે, જ્યારે બાકીનો ખર્ચ મ્યુનિસિપાલિટી કરશે। નકશામાં દર્શાવાયેલા રસ્તો આઇકોનિક રોડ તરીકે પસંદ થયો છે અને તેની અમલવારી સજાની એન્ડ કન્સલ્ટન્સ એજન્સીને સોંપાઈ છે, પરંતુ કેટલાક પ્રશ્નો પણ મહત્વના છે। 1977 થી મંજૂર થયેલા અને 1983માં અમલવારી TP2માં જે રસ્તો આવે છે તે મુજબ આ માર્ગ 18 મીટર એટલે કે 60 ફૂટનો છે। તો શું એ પહોળાઈમાં આઇકોનિક સુવિધાઓ શક્ય છે? અને હા, આ માર્ગ પર આવેલી 3 શાળાઓ, 5 હોસ્પિટલ, 7 બેંક, પોસ્ટ ઓફિસ, LIC અને દવાખાનાઓ વચ્ચે પાર્કિંગ તથા સાયકલ ટ્રેક અમલમાં મૂકી શકાય? વલસાડનો આ માર્ગ વિકાસની દિશામાં એક પ્રેરક પહેલ છે, પણ નાગરિક જરૂરિયાતો અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે સંતુલન જાળવવું તંત્ર માટે અગત્યનું રહેશે। સાચો વિકાસ ત્યારે જ જ્યારે સૌંદર્ય સાથે સુવિધા પણ જોડાય। તો